આગળ વાત કરીએ તો ડભોઈ તાલુકાનું દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ નર્મદા નદી કિનારે વસેલું છે અને આ સ્થાન સંખ્યાબંધ ઋષિમુનિઓના તપ અને ધ્યાનનું કેન્દ્ર છે. તો ગંગા સ્નાનથી જો પાપ મોક્ષ પ્રદાન થાય છે તો નર્મદાજીના દર્શન માત્રથી પાપ મોક્ષ પ્રદાન થતું હોવાના ઋષિમુનિઓનું માનવું રહ્યું છે. સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે દક્ષિણ પ્રયાગ તીર્થ એટલે કે ચાંદોદ જે નર્મદામાં વહે છે. દુર્ગાગીરી નામના સાધ્વીજી છે તે કઠોર તપસ્યા આદરી છે. છેલ્લા 8 દિવસથી અન્ન જળનો ત્યાગ કરીને વહેતા પાણીમાં જે માં નર્મદાનું જળ છે તે વહી રહ્યું છે અને તેમાં છેલ્લા 8 દિવસથી અન્ન જળનો ત્યાગ કરી આ સાધ્વીજી છે તે કઠોર તપસ્યા આદરી છે અને હાલ માં નર્મદાજીના જળમાં 45 દિવસ સુધી જે છે તે અહીંયા પોતે આરાધના કરવાના છે, કઠોર તપસ્યા કરવાના છે. હાલ તેઓ 8 દિવસથી અન્ન જળનો ત્યાગ કરી આ વહેતા પાણીની અંદર કઠોર તપસ્યા આદરી રહ્યા છે અને તેમને જોવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટે છે. ત્યારે અહીંયા આપણી સાથે કેટલાક ભાવિક ભક્તો અને અહીંના ભૂદેવો પણ જોડાયા છે. તેમનું મૂળ અમરેલી જિલ્લાના વતની દુર્ગાગીરી મૈયાજી આજે નર્મદાજીના કિનારે 45 દિવસના અનુષ્ઠાનનો આરંભ કરી રહ્યા છે. ત્યારે આજે 8મો દિવસ છે. અન્ન શનનો ત્યાગ કરી નર્મદાજીના વહેતા જળમાં કટી પ્રદેશ સુધી બેસી અને આ નર્મદાજીના અનુષ્ઠાનનો એમને આરંભ કર્યો છે. જનજનનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય અને વિશ્વમાં જે કંઈ અરાજકતાઓ વ્યાપેલી છે બધું જ વસુધૈવ કુટુંબકમ એટલે કે આ વિશ્વને શાંતિનો ઉપદેશ મળે એવા પવિત્ર હેતુથી એમને અનુષ્ઠાનનો આરંભ કર્યો છે. સેવામાં અનેક લોકો અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. રાત દિવસ તે તેમની સેવામાં રહે છે. અમને સેવાનો મોકો મળ્યો છે તો અમે રાત દિવસ એમની સેવા કરીએ છીએ. ધંધો પડતો ભેગીને બી સેવા કરીએ છીએ. એને આવો અમને લાભ ના મળે. જી, તો અહીંયા સાધ્વીજી છેલ્લા 8 દિવસથી અન્ન જળનો ત્યાગ કરી અને પોતે અનુષ્ઠાન આદર્યું છે, કઠોર તપ આદર્યું છે અને અહીંયા કહેવાય કે તપોભૂમિ છે, દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે પ્રખ્યાત છે અને અહીંયા અનેક સંતો મહાત્માઓએ તપ આદર્યા છે. કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા.